નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતીમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ 2 વાર્તા રે વાર્તાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, આપેલા વાક્યોને આધારે શબ્દનો અર્થ સમજો અને એક નવું વાક્ય બનાવો। પહેલું, માણવું તો અનુભવવું, ભોગવવું, રાજી થવું, મજા કરવી। તો વાક્ય જોઈએ તો ગરમીમાં ઠંડા પાણીનો ઘૂંટ માણતા મન ખુશખુશાલ થઈ ઉઠ્યું। 2, લૂંબે ને ઝૂમે તો લચી પડેલા ફળ। ઝાંખી ડાળીઓ પર લૂંબે ને ઝૂંબે જામફળ લચી પડ્યા છે। 3, સાંધવું તો જોડવું, જોડી આપવું। રીમાએ બોલચાલની તૂટેલી કડી ફરીથી સાંધી અને મિત્રતાને બચાવી। 4, છાતીપુર તો છાતી સુધી આવે એટલું। પટેલભાઈ છાતીપુર વરસાદમાં ખેતરમાં કામ કરતા હતા। 5, તોર તો અહંકાર મિજાજ। તેણે તોરના ઘમંડમાં સચોટ સલાહ પણ અવગણી દીધી। પ્રશ્ન નંબર 2, રેખાંકિત શબ્દ સમૂહ માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ લખો। પહેલું, ભાવતા ગુલાબ જાંબુ જોઈ જયેશના મોંમાં લાળ છૂટી તો તેમાં આવશે મોંમાં પાણી છૂટવું। 2, ભયાનક આગની લપેટમાં ઘણી પાયમાલ થઈ ગઈ તો તેમાં આવશે ઘાણ નીકળી જવો। 3, ક્યારેક વધુ પડતી મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવે છે તો તેમાં આવશે હસવામાંથી ખસવું થવું। 4, આખરે રાવણનો ગર્વ પણ ઓગળી ગયો હતો તો તેમાં આવશે અભિમાન ઓગળી જવું। 5, બગીચો જોઈ બાળકો આનંદમાં આવી ગયા તો તેમાં આવશે ગેલમાં આવી જવું। પ્રશ્ન નંબર 3, ઉપરોક્ત પ્રશ્ન 2માં તમે લખેલ રૂઢિપ્રયોગને લગતું વાક્ય એકમમાંથી શોધીને લખો અને આ જ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો। પહેલું, મોંમાં પાણી છૂટવું। પાઠનું વાક્ય જોઈએ તો કેરી પણ કેવી ખટ મધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી। જાતે બનાવેલ વાક્ય, પાણીપુરી જોઈ મારા મોંમાં પાણી આવી ગયું। 2, ઘાણ નીકળી જવો। પાઠનું વાક્ય છે બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો। જાતે બનાવેલ વાક્ય, ભૂકંપ આવતા અમારા જૂના મકાનનો ઘાણ નીકળી ગયો। 3, હસવામાંથી ખસવું થવું। પાઠનું વાક્ય છે જોરના તોરમાં હું વિવેક ભૂલતા હસવામાંથી ખસવું થઈ ગયું। જાતે બનાવેલ વાક્ય, બંને મિત્રોને રમતા રમતા હસવામાંથી ખસવું થઈ ગયું। 4, અભિમાન ઓગળી જવું। પાઠનું વાક્ય છે એ પસ્તાવામાં હાથીનું અભિમાન ઓગળી ગયું। જાતે બનાવેલ વાક્ય, સાયકલની રેસમાં મોહન હારી જતા તેનું અભિમાન ઓગળી ગયું। 5, ગેલમાં આવી જવું। પાઠનું વાક્ય છે હાથી માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો। જાતે બનાવેલ વાક્યમાં મયંકના પપ્પાએ તેને સાયકલ લઈ આપતા તે ગેલમાં આવી ગયો। પ્રશ્ન નંબર 4, વાર્તા રે વાર્તા એકમના આધારે બંધ બેસતા જોડકા જોડો। સર્વપ્રથમ જોઈએ તો ગીધ તો તેની સાથે આવશે ચોકી। કુકડો તો તેની સાથે આવશે પડધમ। બુલબુલ તો તેની સાથે આવશે શરણાઈ। ન્યાયની ધજા તો તેની સાથે આવશે ચોક। બાજ તો તેની સાથે આવશે સૈનિકો। પંખીઓના રાજા તો તેની સાથે આવશે ગરુડ। પ્રશ્ન નંબર 5, પાઠના આધારે વાક્યોને જોડો। અ ને બ સાથે જોડવાના છે। પહેલું, કરુણાશંકરે વાત સાંધી આપી તો તેની સાથે આવશે 3 નંબર, ડાળી ઉપર કાગડીનો માળો હતો। 2, કમલે તાતણો મેળવ્યો તો તેની સાથે આવશે 5 નંબર, કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી। 3, રતન તો તેની સાથે આવશે 4 નંબર, સામે માર્ગ ખુલ્લો છે। 4, ધનજી તો તેની સાથે આવશે 1 નંબર, સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી। 5, કપિલ તો તેની સાથે આવશે 2 નંબર, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે। પ્રશ્ન નંબર 6, આપેલી વિગત કયા પાત્રને લાગુ પડે છે તે લખો। પહેલું, રસદાર અને કસદાર કેરી ખાઈ ખુશખુશાલ થઈ ગયો તો આ વાત હાથીને લાગુ પડે છે। 2, કડર કરતી
તૂટેલી ડાળ ઉપર માળો હતો, તો આ વાત કાગડીને લાગુ પડે છે. 3. કાગડીની ફરિયાદનો સ્વીકાર થવો જોઈએ અને હાથીને જરૂર સજા થવી જોઈએ. આ વાત પંખીઓના રાજા ગરુડને લાગુ પડે છે. 4. કાગડીને પંખીઓ રાજાના દરબારમાં લઈને જાય છે. આ વાત નાતના મુખીને લાગુ પડે છે. 5. હાથી પર ચારે બાજુથી હલ્લો કર્યો. આ વાત બાજ સૈનિકોની ટુકડીને લાગુ પડે છે. 6. ભાઈએ કરેલી ગંભીર ભૂલનું એને ભારે દુઃખ હતું. આ વાત હાથીને લાગુ પડે છે. 7. કબૂતરીની વાત સાંભળી હાથીની ભૂલને માફ કરી. આ વાત પંખીઓના રાજા ગરુડને લાગુ પડે છે. પ્રશ્ન નંબર 7. સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલું, હર્ષદે વાત ઉપાડી લીધી એટલે હર્ષદે વાત આગળ શરૂ કરી. 2. હાથી ઠંડે કલેજે ચાલતો થયો. હાથી લાગણી કે સંકોચ અનુભવ્યા વગર ચાલતો થયો. 3. કાગડીના સ્વજનોએ પણ સાથ પુરાવ્યો. તો તેમાં આવશે સ્વજનોએ કાગડીની વાતને ટેકો આપ્યો. 4. હાથીના રંગમાં ભંગ પડે છે. હાથીની મજા બગડે છે. પ્રશ્ન નંબર 8. કાગડી આ વાત કોને કહી શકે તે લખો. પહેલું, તે મારા ઈંડા ફોડીને સારું નથી કર્યું, તો હાથીને. 2. તમારી સમક્ષ મારી ફરિયાદ લઈને આવી છું, તો પંખીઓના રાજા ગરુડને. 3. નાતના પંચ સમક્ષ ફરિયાદ કરવા તમારે મારી સાથે રહેવું જ પડશે, તો તેના સ્વજનોને. 4. આ ડાળી ઉપર અમારો માળો હતો, તો હાથીને. 5. હાથીએ કોઈ પણ કારણ વગર મારા ઈંડા ફોડી નાખ્યા છે, તો પંખીઓના રાજા ગરુડને. 6. આ હાથીને સજા થવી જ જોઈએ, તો પંખીઓના રાજા ગરુડને. પ્રશ્ન નંબર 9. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન પહેલો, હાથી સાથી ગેલમાં આવી ગયો. હાથીએ રસદાર, કસદાર, ખાટી મીઠી કેરીઓ ખાધી અને એને ઠંડકનો અનુભવ થયો. એ ખૂબ ખુશ થયો અને આનંદમાં આવીને ગેલમાં આવી ગયો. 2. હાથીએ ગેલમાં આવી શી ભૂલ કરી? હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા. 3. નાતના પંચે કાગડીને શી મદદ કરી? નાતના પંચે કાગડીની ફરિયાદ સાંભળી અને તેને પંખીઓના રાજા ગરુડના દરબારમાં લઈ જવાની મદદ કરી. ત્યાં કાગડીને ન્યાય મળવો જ જોઈએ એવી માંગ કરી અને તેની તરફથી સમર્થન આપ્યું. 4. સરોવરમાં હાથી શું શું કરી રહ્યો હતો? સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડતો હતો, સ્નાન કરી રહ્યો હતો, કમળવનમાં ધમસાણ મચાવતો હતો, ઘેરા નાદે આનંદથી ચિત્કાર કરતો હતો. 5. બાજ ટુકડી હાથીને કઈ રીતે હદપાર કરે છે? બાજ ટુકડી હવાઈ હુમલો કરે છે અને હાથી પર ચાંચના ઘા કરે છે. હાથી ડરી જાય છે અને ભાગવા લાગે છે. અંતે તે ડુંગરની સાંકડી વરીમાંથી પસાર થઈને વનની હદપાર કરે છે. 6. કબૂતરી સાથી કલ્પાંત કરતી હતી. કબૂતરી હાથીની ધર્મબહેન હતી અને ભાઈએ કરેલી ગંભીર ભૂલથી દુઃખી હતી. હાથીને હદપાર કરાયા બાદ તે ખૂબ બેચેન રહી. એ હંમેશા ભાઈ માટે ચિંતામાં રહીને કલ્પાંત કરતી હતી. 7. ગરુડે હાથીની સજા કેમ માફ કરી? કબૂતરીની વિનંતી અને હાથીના સાચા પસ્તાવાને જોઈને ગરુડે હાથીની સજા માફ કરી. પ્રશ્ન નંબર 10. કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખી વાક્ય બનાવો. વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, ભાવવાચક. પહેલું, દયા તો ભાવવાચક સંજ્ઞા. વાક્ય જોઈએ તો માનવીમાં દયા હોવી ખૂબ જરૂરી છે. 2. ટુકડી તો સમૂહવાચક સંજ્ઞા. વાક્ય જોઈએ તો બાજ સૈનિકોની ટુકડી હવાઈમાં ઉડી રહી હતી. 3. છોડ તો જાતિવાચક સંજ્ઞા. વાક્ય જોઈએ તો છોડને નિયમિત પાણી આપવું જોઈએ. 4. હિમાલય તો વ્યક્તિવાચક સંજ્ઞા. હિમાલય વિશ્વનો ઊંચો પર્વત શૃંખલા છે.
5 રાજ્ય તો જાતિવાચક, ગુજરાત ભારતનું એક રાજ્ય છે. 6 ઝુમખું તો સમૂહવાચક સંજ્ઞા, ઝાડના ઝુમખામાં પંખીઓ ચહકતા હતા. પ્રશ્ન નંબર 11, રેખાંકિત શબ્દને સ્થાને સર્વનામ મૂકી જરૂરી ફેરફાર કરી ફકરો ફરીથી લખો. નીચે પેરેગ્રાફમાં જે પણ શબ્દની નીચે લીટી કરેલી છે તેમાં સર્વનામ મૂકી ફકરો ફરીથી લખવાનો છે. વિક્રમ સારાભાઈ ભારતીય વિજ્ઞાન અને અવકાશ સંશોધનના પિતા તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓએ ભારતીય અવકાશ કાર્યક્રમને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરો સ્થાપવામાં તેમની અગત્યની ભૂમિકા રહી હતી. તેમના નેતૃત્વમાં ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ પ્રક્ષેપિત થયો હતો. તેઓએ અંગ્રેજી શિક્ષણ અને સંશોધનમાં વિશાળ પ્રગતિ કરી અને માનવતાના કલ્યાણ માટે વિજ્ઞાનનો ઉપયોગ પ્રોત્સાહિત કર્યો. તેમને પદ્મભૂષણ 1966 અને પદ્મ વિભૂષણ મરણોત્તર 1972 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 1971ના રોજ તેમનું અવસાન થયું, પરંતુ તેઓ છોડી ગયા તે વારસો આજે પણ પ્રેરણાનો સ્ત્રોત છે.